નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લાલજી દાદાના વડલાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો દૂર સુદૂર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થીઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી વતન પ્રેમી ઉદારદાતા રત્ન ગોવિંદભાઈ ધોળકિયાની દૂરંદેશીએ ચાલતા અનેકવિધ સેવા અભિયાનો પૈકી અન્નની શ્રદ્ધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્યધામ લાલજી દાદાના વડલાથી વાત્સલ્ય મૂર્તિ સંતોક મેડિકલ સેન્ટરથી દૈનિક લાઠી નજીકના દુધાળા અકાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા લાઠી શહેર પૂરતી સીમિત નહીં પણ લાઠી પંથકના અંતરાળ ગામડાઓમાં એકલા અટુલા રહેલા નિરાધાર વૃદ્ધ વડીલો અતિથિ અભ્યાગતોને ઘેર બેઠા સાત્વિક ભોજન પ્રસાદ પહોંચાડવાના સેવા યજ્ઞના લાભાર્થી વડીલોની શુભેચ્છા મુલાકાતે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના કોમલબેન રાકેશભાઈ સહપરિવાર સહિત સ્થાનિક સ્વયંસેવી અગ્રણીઓએ વૃદ્ધ વડીલોની ખબર અંતર પૃચ્છા કરી ટિફિન સેવા અંગે સમયબુદ્ધતા સત્વિત ભોજન પ્રસાદ સેવા અંગે સંતોષ વ્યક્ત કરતા વડીલોને મળી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી। રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની દૂરોગામી દ્રષ્ટિએ ચાલતા સ્નેહામૃત ટિફિન સેવા યજ્ઞની બેનમૂન સેવા વ્યવસ્થા અને સ્વયંસેવાના સમય સમર્પણ શ્રમથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સ્વયંસેવીની વંદનીય સેવા અંગે જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનો થજો જળ દીન દુખિયાના આંસુ લોહતા અંતરના ધરજોનો સુંદર સંદેશ આપ્યો હતો। લાલજી દાદાના વડલાની શીતળ છાયામાં ચાલતી સ્નેહામૃત ટિફિન સેવાના લાભાર્થીઓએ સમગ્ર રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભીની દૂરોગામી દ્રષ્ટિએ ચાલતા સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવાની આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું। શ્રેય માર્ગે ચાલવાની ઉદત સેવાથી ખૂબ રાજીપો વ્યક્ત કરતા અનેક વડીલોના ચહેરા ઉપર સંતોષનો સ્પષ્ટ ભાવ દેખાઈ રહ્યો હતો। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।